નમસ્કાર સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચના લેટેસ્ટ અપડેટ સાથે અમારી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જો આપ પણ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના કર્મચારી છો અથવા તો નિવૃત્ત પેન્શનર્સો છો, તો આજનો વિડીયો આપના માટે અતિ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે. કારણ કે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે DOPT દ્વારા 8મા પગાર પંચમાં પગાર અને પેન્શનમાં કેટલો વધારો થવો જોઈએ તેને લઈ અને આપ સૌ કર્મચારી મિત્રો પાસેથી સૂચનો માંગવામાં આવી રહ્યા છે. તો આપ સૌ કર્મચારી મિત્રો આ સૂચનો કઈ રીતે સબમિટ કરશો અને સરકાર આ સૂચનોના આધાર પર કેટલું ફિટમેન્ટ ફેક્ટર અને પગાર અને પેન્શનમાં કેટલો વધારો જાહેર કરી શકે છે તેના લઈ અને આજના વિડીયોમાં આપણે થોડીક વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. તો 8મા પગાર પંચને લઈ અને અત્યારે હાલ જે કમિશન છે તેણે પોતાનું કામ ચાલુ કરી દીધું છે. 8મા પગાર પંચની રચના 3 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં અન્ય 2 સભ્યો સાથે મળી અને એક કમિટી બનાવવામાં આવી છે. અને 8મા પગાર પંચના TOR પણ મંજૂર કરાયા છે. જાન્યુઆરી મહિનામાં 8મા પગાર પંચના જે પદાધિકારીઓ છે તેમના માટે જે છે તે સચિવાલય ગાંધીનગર ખાતે એક બ્લોક એટલે કે એક મકાન પણ ફાળવી દેવામાં આવ્યું છે. અને સરકાર દ્વારા 8મા પગાર પંચને લગતા જે નિવૃત્ત અધિકારીઓની જે બની શકે એક પેનલ અને જે હાલમાં કાર્યરત છે તેવા કર્મચારીઓની ભરતી પણ શરૂ કરી દેવામાં આવી છે. તો 8મા પગાર પંચમાં પગાર અને પેન્શનમાં કેટલો વધારો થવો જોઈએ તેને લઈ અને સરકારે આપ સૌ કર્મચારી મિત્રો પાસે જે છે તે સૂચનો માંગ્યા છે. તો કેવા કેવા સૂચનો આપ આપી શકો છો? તો ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન્સે 3.25ના ફિટમેન્ટ ફેક્ટર અને 5% વાર્ષિક પગાર વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. એટલે કે હાલમાં જે આપ સૌ કર્મચારી મિત્રોને તમને દર વર્ષે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જે 1 જુલાઈ અને 1 જાન્યુઆરી મળે છે 3%, તે 5% કરવાની ભલામણ પણ કરવામાં આવી છે. 8મા પગાર પંચની વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે, જેના પર હવે ઝડપી પ્રક્રિયા પણ થઈ શકે છે. સરકારી કર્મચારીઓ 16 માર્ચ 2026 સુધી પગાર અને પેન્શન વધારા અંગેના સૂચનો સબમિટ કરી શકે છે. એટલે કે તમામ રાજ્ય સરકારના કર્મચારી હોય, પેન્શનર્સો હોય કે પછી કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનર્સો હોય, તેઓ 16 માર્ચ 2026 સુધીમાં 8મા પગાર પંચની ઓફિશિયલ વેબસાઇટ પરથી જઈ અને પોતાના સૂચનો પગાર વધારા અને પેન્શન વધારા અંગે સબમિટ કરી શકે છે. તો દેશના આશરે 4.9 મિલિયન એટલે કે 4.9 મિલિયન કેન્દ્રીય કર્મચારીઓ અને 6.9 મિલિયન પેન્શનર્સો માટે 8મા પગાર પંચની પ્રક્રિયા ઝડપી બની છે. કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે 8મા પગાર પંચની વેબસાઇટ લોન્ચ કરી છે. કર્મચારીઓ, પેન્શનરો અને મંત્રાલયો પાસેથી પગાર, પેન્શન અને ઇન્ક્રીમેન્ટ અંગે હવે સરકારે સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે. હકીકતમાં 8મા પગાર પંચની વેબસાઇટ લોન્ચ થવાની સાથે જ સરકારે પગાર કેવી રીતે નક્કી કરવો, તેમાં કેટલો વધારો કરવો જોઈએ અને ફિટમેન્ટ ફેક્ટર શું હોવું જોઈએ તે અંગે સૂચનો માંગ્યા છે. ક્યાં સુધીમાં સૂચન આપી શકો છો? તો જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમે વેબસાઇટ દ્વારા 8મા પગાર પંચને તમારા સૂચનો સબમિટ કરી શકો છો. કમિશને એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ કર્મચારી જે પોતાના સૂચનો સબમિટ કરશે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. સૂચનો સબમિટ કરવાની અંતિમ તારીખ આગામી 16 માર્ચ 2026 નક્કી કરવામાં આવી છે. ક્યારે અને કેવી રીતે સૂચનો સબમિટ કરી શકશો? જો તમે 8મા પગાર પંચને તમારા સૂચનો સબમિટ કરવા માંગતા હોય તો MyGov એટલે કે MyGov પોર્ટલની મુલાકાત લેવી આવશ્યક છે. MyGov વેબસાઇટ પર જાઓ અને સંબંધિત લિંક, જેમાં આ સર્વે MyGov સર્વે 8 સેન્ટ્રલ પે કમિશન ક્વેશ્ચનરીઝ પર ક્લિક કરો. અહીંથી તમને 18 પ્રશ્નો મળશે, જેના માટે તમે તમારા મૂળ સૂચનો સબમિટ કરી શકો છો. સૂચનો કોણ આપી શકે છે? તો 8મા પગાર પંચની વેબસાઇટ 8cpc.gov.in છે. તેના પર ક્લિક કરવાથી ઘણી બધી માહિતી મળશે. મંત્રાલયો, વિભાગો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સરકારી કર્મચારીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓ, ન્યાયિક અધિકારીઓ, કોર્ટ અધિકારીઓ, કર્મચારીઓ, નિયમનકારી સંસ્થાઓના સભ્યો, સેવારત અથવા નિવૃત્ત કર્મચારીના સંગઠનો અથવા યુનિયનો, પેન્શનરો અને સંશોધકો પાસેથી સરકારે સૂચનો મંગાવ્યા છે. પગાર કેટલો વધી શકે છે? તો ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે FNPOએ તાજેતરમાં સરકાર સમક્ષ એક નવી પગાર વધારાની યોજના મૂકી રહી છે. FNPOએ માંગ કરી છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 3.0થી લઈને 3.25 રાખવામાં આવે અને જે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ હાલમાં તમામ કર્મચારીઓને
1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ 3% મળી રહ્યું છે તેને 5% કરવામાં આવે. આમ હવે કેન્દ્ર સરકાર જે છે તે 8મા પગાર પંચને લઈ અને જે છે તે ફૂલ ફેઝમાં આવી રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની ઓફિશિયલ વેબસાઇટ 8cpc.gov.in લોન્ચ કરવામાં આવી છે અને તેના પર હાલમાં તમામ સરકારી કર્મચારી નિવૃત્ત પેન્શનર્સો પાસે 8મા પગાર પંચમાં જે છે તે કેટલો વધારો પેન્શન અને પગારમાં કરવામાં આવી શકે તેને લઈ અને સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે. આગામી 16 માર્ચ 2026 સુધીમાં આપ કર્મચારી મિત્રો આ સૂચનો ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ 8મા પગાર પંચની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને 18 પ્રશ્નોના જવાબ આપી અને તમે સબમિટ કરી શકો છો. જય હિન્દ, અસ્તુ.